પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા બાળ રિમાન્ડ હોમની આગળ પાણીની પરબનો શુભારંભ કરવામાં આવ્યો તથા દાતાઓ દ્વારા 3 એસી પણ લગાવવામાં આવ્યા। પાલનપુર શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલ બાળ રિમાન્ડ હોમ ખાતે ગતરોજ ઠંડા પીવાના પાણીની મિનરલ પરબનો શુભારંભ પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે કરવામાં આવ્યો। ઉત્તર ગુજરાતમાં સતત વધી રહેલ ગરમીના કારણે પશુ પંખીઓનો લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તેવામાં પાલનપુરના ધારાસભ્ય અને દાતાઓ પીવાના પાણીના કાર્યો માટે સામે આવ્યા છે। જ્યારે ગતરોજ પાણીની પરબનો શુભારંભ કરવામાં આવ્યો હતો તેમજ બાળ રિમાન્ડ હોલમાં 33 બાળકો અત્યારે ઉપસ્થિત છે, જ્યાં 3 એસી દાતાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે તેમજ તાડપત્રી અને બગીચાનું રિનોવેશન પણ કરવાની ખાતરી આપી હતી। એસી તાડપત્રી અને બગીચામાં દાતાઓનું સૌથી મોટું દાન છે। દાતાઓએ આપેલા દાનમાં ધારાસભ્ય પણ સહભાગી બન્યા હતા। આ વખતના એકદમ સખત ગરમીવાળા ઉનાળાની અંદર રોડ ઉપર જતા રાહદારીઓને ઠંડક મળી રહે તે હેતુથી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ દ્વારા આજે એક પરબનું સંચાલિત એમનું પરબનું ઉદ્ઘાટન પરબ શરૂ કરવામાં આવી કે જેથી કરીને રાહદારીઓને ભર ઉનાળામાં તડકામાં પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે હેતુથી આજે અહીં આગળ ઉદ્ઘાટન કરવામાં આજે દિવસે ને દિવસે ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીનું પ્રમાણ જે વધી રહ્યું છે એના અનુસંધાને ચિલ્ડ્રન હોમની અંદર અત્યારે જે બાળકો રહી રહ્યા છે એ ગરમી વધુ પડતી હોવાના કારણે ગરમીમાં રાહત મળે એ માટે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને અંદર જે ચાલતી અમારી બાળ કલ્યાણ સમિતિ છે, સમિતિના અમે સૌ સભ્યોએ દાતાશ્રીઓને વિનંતી કરી તો અમને 3 એસી અહીંયા ચિલ્ડ્રન હોમમાં દાનમાં આપવામાં આવ્યા છે, જેમાં ભરતભાઈ રાવલ વગદાવાળા એમને 1 એસી આપ્યું છે અને સાવનભાઈ મેવાડા એમને પણ 1 એસી અહીંયા અમને દાનમાં આપ્યું છે અને 1 એસી હજી દાતા 1-2 દિવસમાં અમને આપવાના છે। અને આજે એક પાણીની પરબ એક નવીન અભિગમ સાથે અમે શરૂ કરી છે કે બાળકોની અંદર એક સમાજ સેવાની પ્રેરણા મળે અને અહીંયા જતા જે રાહદારીઓ છે એમને ઠંડુ પાણી મળી રહે પીવાનું એ હેતુથી અમે આ બાળકોને એક પ્રેરણા મળે એ હેતુથી અમારી જે બાળ કલ્યાણ સમિતિ છે એના સહયોગથી આજે પાણીની પરબ અમે શરૂ કરી છે।